નમસ્કાર. આજે આપણે ધોરણ 9 કમ્પ્યુટરની અંદર પ્રકરણ 5 ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય તેના વિશે શીખીએ. મિત્રો, હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે સમજીએ. તો ઓપરેટિંગ સિસ્ટમ એ કમ્પ્યુટરનો આત્મા છે. ઓપરેટિંગ સિસ્ટમ વગર કમ્પ્યુટર ચાલુ થઈ શકે નહીં. તમે જાણતા જ હશો કે અત્યારે હાલ વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. વિન્ડોઝ 7, વિન્ડોઝ 10, યુનિક્સ, લિનક્સ. આજે આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે થોડો વધારે પરિચય મેળવીશું. એ પહેલા આપણે એ સમજીએ કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે, તે કઈ રીતે કાર્ય કરે છે. તો કમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરનાર, સાધનોને ફાળવનાર અને વારંવાર વપરાતી સામાન્ય સેવાઓની વ્યવસ્થા કરનાર સોફ્ટવેરને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. ઓપરેટિંગ સિસ્ટમ એ ઉપયોગકર્તા અને કમ્પ્યુટર વચ્ચે સેતુ સમાન છે. ઓપરેટિંગ સિસ્ટમ એ સંપૂર્ણ સિસ્ટમ ઉપર નિયંત્રણ ધરાવે છે. તમે જાણો જ છો કે કમ્પ્યુટરમાં કીબોર્ડ, મોનિટર, માઉસ, હાર્ડ ડિસ્ક, ઓપ્ટિકલ ડિસ્ક, પ્રિન્ટર, સ્કેનર જેવા અનેક સાધનો હોય છે. આ સાધનોની ઉપર નિયંત્રણ રાખવું, તેનું સંચાલન કરવું એ ખૂબ જ લાંબી અને અટપટી શ્રેણીનો અમલ કરવાની બાબત છે. કમ્પ્યુટર એ સોફ્ટવેર વિના પ્રત્યક્ષ રીતે એક નિરર્થક એકમ બની જાય છે. કારણ કે જો કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ નહીં હોય તો એની કાર્યપ્રણાલી થઈ જ નહીં શકે. ઉપયોગકર્તાને કમ્પ્યુટરનો સુસંગત રીતે ઉપયોગ કરવા માટે એક સમાન માળખાની જરૂર પડે છે. આ માળખું ઓપરેટિંગ સિસ્ટમ પૂરું પાડે છે. કમ્પ્યુટર વાપરવાનું સરળ બનાવવા માટે આવા માળખાને અનેક પ્રકારના સારાંશ અને રૂપક મેટાફોર પૂરા પાડવા જોઈએ. ઉદાહરણ તરીકે ફાઇલ સિસ્ટમ મેટાફોર. આ પ્રકારની કામગીરી ઓપરેટિંગ સિસ્ટમ વાક્ય છે જે સંપૂર્ણ સિસ્ટમ પર નિયંત્રણ રાખે છે. હવે આપણે કમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયા સમજીએ. તો કમ્પ્યુટર ચાલુ કરવાની સમગ્ર પ્રક્રિયાને બૂટિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કમ્પ્યુટરને વીજળી આપીને ચાલુ કરવામાં આવે ત્યારે સીપીયુ આખી સિસ્ટમનું નિયંત્રણ કરે છે. સીપીયુ તેના તમામ ઘટકોને જાણ કરે છે અને તેને વાપરી શકાય તે સ્થિતિમાં લાવે છે. કમ્પ્યુટરમાં રોમ નામની કાયમી મેમરી હોય છે, જેને BIOS એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં પોસ્ટ એટલે કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ નામનો પ્રારંભિક પ્રોગ્રામ હોય છે, જે કમ્પ્યુટરના તમામ ઘટકો અને એકમોની પ્રાથમિક તપાસ કરે છે અને તેને ઉપયોગલક્ષી બનાવે છે. કમ્પ્યુટરના તમામ ઘટકો અને એકમો પ્રાથમિક તપાસ બાદનું પગલું સ્ટોરેજ ડિવાઇસમાંથી ઓપરેટિંગ સિસ્ટમ શોધવાનું છે અને ત્યારબાદ તેને પસંદ કરીને તેને મેમરીમાં લાવી તેને અમલ કરવાનું છે. કમ્પ્યુટરને વીજળી આપીને ચાલુ કરવાથી ઓપરેટિંગ સિસ્ટમનો અમલ શરૂ થાય છે. તે આખી પ્રક્રિયા બૂટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મિત્રો, હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમના કેટલાક કાર્યો વિશે સમજીએ. તો એમાં પહેલું જ છે સામાન્ય સેવારૂપી હાર્ડવેર વાપરવાની સુવિધા પૂરી પાડવી. કમ્પ્યુટર સ્ત્રોતનું નિયંત્રણ કરવા, કમ્પ્યુટરને વ્યવસ્થિત ચલાવવા તેમજ તેની દેખભાળ રાખવા માટે ઓપરેટિંગ સિસ્ટમ જરૂરી છે. મલ્ટી પ્રોસેસર સિસ્ટમનો કારભાર કરવા અને કમ્પ્યુટરનો અમલ ચાલુ અને બંધ કરવા માટે પણ ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગી સેવા પૂરી પાડે છે. મેમરી એક્સેસનું નિયંત્રણ કરવું અને એક જ સમયે અનેક ઉપયોગકર્તાઓને સેવા આપવી એ ઓપરેટિંગ સિસ્ટમ સારી રીતે કરે છે. ઓપરેટિંગ સિસ્ટમનું સૌથી મહત્વના કાર્યો છે કમ્પ્યુટરને સલામતી પૂરી પાડવી અને અન્ય સેવાઓ પૂરી પાડવી. મિત્રો, હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યોની વિગતવાર સમજ મેળવીએ. તો પહેલું જ છે સામાન્ય સેવારૂપી હાર્ડવેર વાપરવાની સુવિધા. કમ્પ્યુટિંગ ટેકનોલોજીના શરૂઆતના સમયમાં કોઈ હાર્ડવેરનો ઉપયોગ કરવા માટે દરેક કમ્પ્યુટર પ્રોગ્રામમાં તેનો ઉપયોગ કરવા માટેની સૂચનાઓનો સેટ આપવામાં આવતો હતો. જ્યારે કમ્પ્યુટર સાથે કોઈ પણ પ્રકારનું નવું હાર્ડવેર ઉમેરવામાં આવે ત્યારે કમ્પ્યુટરના તમામ પ્રોગ્રામમાં તેની સૂચનાઓ ઉમેરવી જરૂરી છે. આ બે સમસ્યાઓના ઉપાય રૂપે ઓપરેટિંગ સિસ્ટમમાં જ હાર્ડવેર એકમોનો ઉપયોગ જેવી સામાન્ય સેવાઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું. હાલના તબક્કે ઓપરેટિંગ સિસ્ટમ જ દરેક હાર્ડવેરનો વિવિધ પ્રોગ્રામમાં ઉપયોગ થઈ શકે તેવી સેવા અને સુવિધા ઉપલબ્ધ કરાવે છે. હાલમાં જ્યારે કોઈ નવા હાર્ડવેર એકમનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને વાપરવા માટેની સૂચનાઓ ફક્ત ઓપરેટિંગ સિસ્ટમમાં જ ઉમેરવામાં આવે છે અને વ્યક્તિગત રીતે હજારો પ્રોગ્રામોમાં સુધારો કરવાની માથાકૂટમાંથી આપણે બચી જઈએ છીએ. કમ્પ્યુટર સ્ત્રોતનું નિયંત્રણ કરવા, કમ્પ્યુટરને વ્યવસ્થિત ચલાવવા તેમજ તેની દેખભાળ રાખવા વિશે આપણે સમજીએ. હાલના અદ્યતન કમ્પ્યુટર અતિશય શક્તિશાળી છે અને તે પ્રોસેસિંગ પાવર, મેન મેમરી અને સંગ્રહ શક્તિ માટે ખૂબ મોટા પ્રમાણમાં રિસોર્સ, સ્ત્રોત કે સાધનો ઉપલબ્ધ કરાવે છે. જેના પરિણામે તે એક સમયે ફક્ત એક જ પ્રોગ્રામ નહીં પરંતુ અનેક પ્રોગ્રામ વાપરવાની શક્તિ પૂરી પાડે છે, જેને આપણે મલ્ટી પ્રોગ્રામિંગ તરીકે પણ ઓળખી શકીએ. મલ્ટી પ્રોગ્રામિંગ અનેક પ્રશ્નોને જન્મ આપે છે, જેમ કે કોઈ સમયે એક પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે તે બધા જ રિસોર્સ કે સાધનો મેળવે છે અને તેમાં કોઈ નુકસાન કેમ થતું નથી કે થાય છે તે વિશે સમજે છે. જ્યારે અનેક પ્રોગ્રામ ચાલતા હોય અને બે પ્રોગ્રામ એક જ સમયે એક જ પ્રિન્ટ ઉપર પ્રિન્ટ કરવાનું ચાલુ કરે તો શું થાય? જો માહિતી સંગ્રહ કરવાના માધ્યમ ઉપર એક સાથે એક જ જગ્યાએ લખવાનું શરૂ કરીએ તો શું થાય? ઉપરોક્ત કામગીરી માટે બધાના સહિયારા સાધનો વાપરવા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. ઓપરેટિંગ સિસ્ટમ એ રિસોર્સ કંટ્રોલર અને કમ્પ્યુટર હાર્ડવેર રિસોર્સને વ્યવસ્થિત ચલાવવા તેમજ તેની ઉપર દેખભાળ રાખવાની કામગીરીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
મિત્રો હવે આપણે મલ્ટી પ્રોસેસર સિસ્ટમનો કાર્યભાર કરવા માટેની ઓપરેટિંગ સિસ્ટમની કાર્ય પદ્ધતિ સમજીએ. કમ્પ્યુટર સિસ્ટમમાં એક કરતાં વધારે પ્રોસેસર એટલે કે સીપીયુ હોઈ શકે છે. જે કમ્પ્યુટર સિસ્ટમમાં એક કરતાં વધુ પ્રોસેસર હોય તેને મલ્ટી પ્રોસેસર સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફક્ત એક જ પ્રોસેસર ધરાવતી કમ્પ્યુટર સિસ્ટમ કરતાં વધારે પ્રોસેસર ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્ય કરવું ઘણું જ મુશ્કેલ છે. તેમાં દરેક પ્રોગ્રામના અમલ માટે કયું પ્રોસેસર વાપરવાનું છે તેનું સંચાલન પણ ઓપરેટિંગ સિસ્ટમે કરવાનું હોય છે. પ્રોગ્રામનો અમલ ચાલુ કરવા અને બંધ કરવાની સિસ્ટમ સમજીએ. ઓપરેટિંગ સિસ્ટમ એ આખા કમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ એક વિશિષ્ટ પ્રકારના પ્રોગ્રામનો અમલ કરે છે જેને સેલ કહે છે. સેલ એ કમ્પ્યુટર સિસ્ટમ વાપરવા માટેનો યુઝર ઇન્ટરફેસ એટલે કે ઉપયોગકર્તા સેતુ પૂરો પાડે છે. ઓપરેટિંગ સિસ્ટમનું કમ્પ્યુટર સિસ્ટમ ઉપર નિયંત્રણ હોવાથી ફક્ત ઓપરેટિંગ સિસ્ટમ જ પ્રોગ્રામને ચાલુ કે બંધ કરી શકે છે. મેમરી એક્સેસનું નિયંત્રણ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની ઉપયોગિતા. મેમરીના જે તે ભાગ ઉપર રહેલા ડેટાનો ઉપયોગ કરવાના કાર્યને મેમરી એક્સેસ કહે છે. મુખ્ય મેમરી એ કમ્પ્યુટરનો મહત્વનો ભાગ છે. તે અતિશય મોટા પ્રમાણમાં અને સીપીયુની ઝડપને અનુલક્ષીને અને સીપીયુ વડે સીધી જ એક્સેસ થઈ શકે છે. મુખ્ય મેમરીનો એક્સેસ ઓપરેટિંગ સિસ્ટમના સંપૂર્ણ નિયંત્રણમાં હોય છે. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ન ફાળવવામાં આવેલ મેમરીને કોઈ પ્રક્રિયા એક્સેસ કરી શકતું નથી, જેને મેમરીનું રક્ષણ કહે છે. એક જ સમયે અનેક ઉપયોગકર્તાને સેવા પૂરી પાડવા માટેનું ઓપરેટિંગ સિસ્ટમનું મહત્વનું કાર્ય. ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ એક સમયે ફક્ત એક જ ઉપયોગકર્તા કરી શકે તેને સિંગલ યુઝર સિસ્ટમ કહે છે. જ્યારે એક જ સમયે અનેક ઉપયોગકર્તા કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે તેને મલ્ટી યુઝર સિસ્ટમ કહે છે. જ્યારે દરેક ઉપયોગકર્તાને ઊંચી કિંમતના કારણે શક્તિશાળી કમ્પ્યુટર ઉપલબ્ધ ન હોય ત્યારે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ ઘણી જ ઉપયોગી છે. ઓપરેટિંગ સિસ્ટમનું સૌથી જરૂરી અને મુખ્ય કાર્ય છે કમ્પ્યુટરને સલામતી પૂરી પાડવી. હાલના ઓપરેટિંગ સિસ્ટમ અસરકારક સલામતીની વ્યવસ્થા પૂરી પાડે છે, જે સાધનોના અધિકૃત ઉપયોગની પરવાનગી આપે છે અને બિન અધિકૃત પ્રયત્નોને કડકાઈથી અસ્વીકૃત કરીને તેને અમલ કરતા રોકે છે. કમ્પ્યુટર નેટવર્ક અને ઇન્ટરનેટના વ્યાપક ઉપયોગ વડે દૂર એકાંતમાં હજારો કિલોમીટર દૂર રહેલ કમ્પ્યુટર સિસ્ટમને એક્સેસ કરી શકાય છે. વિશ્વભરમાં અનેક ઓફિસ ધરાવતા સેલ્સમેન અને મેનેજરો માટે આ સુવિધા આશીર્વાદ રૂપ સમાન છે. મિત્રો, આજે કમ્પ્યુટરની અંદર એક ઓડિટર પોતાની ઓફિસમાં જ બેસીને કોઈ પણ કંપનીના એકાઉન્ટની ચકાસણી કરી શકે છે, જે ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પ્યુટરની દેન છે. હવે આપણે અન્ય સામાન્ય સુવિધાઓ વિશે સમજીએ.
ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવતી અનેક સેવાઓ ઉપયોગકર્તાથી ગુપ્ત હોય છે, કારણ કે તેનો સીધો ઉપયોગ કોઈ વ્યક્તિ દ્વારા થઈ શકતો નથી, પરંતુ તેનો ઉપયોગ કમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા થાય છે. એમ્બેડેડ સિસ્ટમ સિવાયની બધી જ ઓપરેટિંગ સિસ્ટમે ઉપયોગકર્તાને કમ્પ્યુટર સિસ્ટમ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવા માટે ઓછામાં ઓછો શેલ પ્રોગ્રામ પૂરો પાડવો જોઈએ. જો કે તે ઓપરેટિંગ સિસ્ટમનો અનિવાર્ય ભાગ નથી, પરંતુ વધારાની સુવિધા કે યુટિલિટી તરીકે આપવો જરૂરી છે. નિઃશુલ્ક મળતી ઓપરેટિંગ સિસ્ટમ રહેઠાણ, શૈક્ષણિક સંસ્થા અને કાર્યાલયના રોજિંદા કાર્યો કરવા માટેના વિવિધ સોફ્ટવેર પૂરા પાડે છે. મિત્રો, હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવતી કેટલીક સામાન્ય સેવાઓની સમજ મેળવીએ. 1. કમ્પ્યુટર ઉપર સંગ્રહ કરેલી માહિતીને એક્સપ્લોરર કરવા માટેની યુટિલિટી ફાઇલ બ્રાઉઝર. 2. શાબ્દિક માહિતીને સુધારવા માટેનું ટેક્સ્ટ એડિટર. 3. કેલ્ક્યુલેટર. 4. ચિત્રોને જોવા અને સુધારવા માટેનો પ્રોગ્રામ. 5. ઇન્ટરનેટ ઉપર સર્ફિંગ કરવા માટેનું વેબ બ્રાઉઝર. મિત્રો, હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમના લાક્ષણિક ઘટકો વિશે સમજીએ. તેમાં પહેલું જ છે ડિવાઇસ ડ્રાઈવર. હાર્ડવેર એ પ્રચંડ શક્તિ ધરાવતું મશીન છે, પરંતુ શું કરવું તેનું માર્ગદર્શન તેની પાસે હોતું નથી. હાર્ડવેરના આ સ્તરમાં વિવિધ પ્રકારના એકમો હોય છે, જેનો ઉપયોગ કરવા માટે સૂચનાઓના સેટ કે પ્રોગ્રામની જરૂર પડે છે. ડિવાઇસ ડ્રાઈવર એ નાના પ્રોગ્રામો હોય છે, જો આ ડિવાઇસને વાપરવા માટે અનિવાર્ય છે. ઘણા ડિવાઇસ ડ્રાઈવર ઓપરેટિંગ સિસ્ટમ સાથે જ આવે છે, જ્યારે કેટલાકને અલગથી ઇન્ટરનેટ કે ડિસ્ક ઉપરથી ઇન્સ્ટોલ કરવા પડે છે. કર્નલની જરૂરિયાત મુજબ ડિવાઇસ ડ્રાઈવરને લોડ કે અપલોડ કરી શકાય છે. હાર્ડવેરને વાપરવા માટે તેમજ તેના નિયંત્રણ માટે કર્નલ એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે આપણે કર્નલ વિશે વધારે સમજીએ. ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય કે મહત્વનો પ્રોગ્રામ એક કર્નલ છે. ઓપરેટિંગ સિસ્ટમના બધા જ મુખ્ય અને ચાવીરૂપ કાર્યો કર્નલ કરે છે, જેમ કે જ્યારે કોઈ નવું હાર્ડવેર જોડવામાં આવે ત્યારે તેને શોધવું, તેને એક્સેસ કરવું, તેને બંધ બેસતા ડિવાઇસ ડ્રાઈવર સાથે લોડ કરવું, એ બધા જ કાર્યો કર્નલ કરે છે. જુદા જુદા ડિવાઇસ ડ્રાઈવર વડે જે તે એકમને એક્સેસ કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. સાધનોની ફાળવણી અને તેના સંચાલનની કામગીરી કરે છે અને પ્રોગ્રામનો અમલ ચાલુ કરે છે. સીપીયુ ઇનપુટ આઉટપુટ અને મેમરીને સલામતી પૂરી પાડવાનું કાર્ય પણ કર્નલ કરે છે. ઇનપુટ આઉટપુટનું સંચાલન, મેમરીનું સંચાલન અને તેની સલામતીનું કાર્ય કર્નલ કરે છે. કર્નલની મુખ્ય અને પાયારૂપ કામગીરીના કારણે
ઘણા લોકોની વ્યાખ્યા મુજબ કર્નલને જ એક ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આપણે સેલ વિશે સમજીએ. સેલ એ ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી મહત્વનો અને દ્રશ્યમાન થતો ભાગ છે. સેલના દેખાવ ઉપરથી ઓપરેટિંગ સિસ્ટમને ઓળખી શકાય છે. યુઝર ઇન્ટરફેસ એટલે કે ઉપયોગકર્તા સેતુ. યુઝર ઇન્ટરફેસ બે પ્રકારના હોય છે, એક CLI અને બીજું છે GUI. CLI નો મતલબ થાય કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને GUI નો મતલબ થાય ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. હવે આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ વિશે સમજીએ. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઓછી કિંમતના અને ઓછા પાવરની જરૂરિયાત વાળો હોય છે. તે ટેક્સ્ટ આધારિત ટર્મિનલની સુવિધા પૂરી પાડે છે. તે ઉપયોગકર્તા પાસેથી શાબ્દિક આદેશો એટલે કે કમાન્ડ સ્વીકારીને તેનો અમલ કરવાની પદ્ધતિ ઉપર કાર્ય કરે છે. હવે બીજો ઇન્ટરફેસ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ધરાવતી સ્ક્રીન ઉપર ચિત્ર સ્વરૂપમાં અનેક ઘટકો ઉપલબ્ધ હોય છે, જેમ કે ડેસ્કટોપ. તે બેકગ્રાઉન્ડનું કાર્ય કરે છે. ડેસ્કટોપ ઉપર ઘણી બધા પ્રોગ્રામો, આઇકન્સ આવેલા હોય છે. વિન્ડોઝ તે કોઈ પ્રોગ્રામ કે ક્રિયા પ્રતિક્રિયા માટે સમર્પિત સ્ક્રીનનો લંબચોરસ ભાગ છે. આઇકોન તે પ્રોગ્રામ કે ફોલ્ડરની એક નમૂનારૂપ ઓળખ છે. મેનુ તેમાં જુદા જુદા કાર્યોની યાદી હોય છે, જેમાંથી ઉપયોગકર્તા કોઈ એક વિકલ્પની પસંદગી કરી શકે છે. બટન તે માઉસ ક્લિક ઉપર પ્રતિક્રિયા આપતો નાનો લંબચોરસ વિસ્તાર છે. મિત્રો, આ હતી ઇન્ટરફેસ વિશેની સમજ. હવે આપણે ફાઇલ સિસ્ટમ વિશે સમજીએ. ફાઇલ સિસ્ટમ બે પ્રકારના ઓબ્જેક્ટ પૂરા પાડે છે, એક ફાઇલ અને બીજું ડિરેક્ટરી. હવે આપણે ફાઇલ વિશે સમજીએ. કમ્પ્યુટર ઉપર ડેટા સ્ટોરેજનો પ્રાથમિક અને મૂળભૂત એકમ એ ફાઇલ છે. ફાઇલની ઓળખ તેના નામથી થાય છે, જે બ્લોક નંબર જેવા નિરપેક્ષ સ્થાનાંક કરતા યાદ રાખવું ઘણું સહેલું છે. ડિરેક્ટરીને ફોલ્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિસ્કમાં મોટી સંખ્યામાં ફાઇલ્સ હોવાના કારણે તેના સંચાલન કરવા માટે ડિરેક્ટરીની જરૂર પડે છે. ડિરેક્ટરીમાં રહેલી અન્ય ડિરેક્ટરીને સબ ડિરેક્ટરી પણ કહેવામાં આવે છે. દરેક ફાઇલ સિસ્ટમની શરૂઆત રૂટ ડિરેક્ટરીથી થાય છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે.